શું અલી રાંધણ છઠ છે કાલે પણ અલી શું આપણે તલી 12 મહિના રાંધણ છઠ નથી હોતી લી સવારનો નાસ્તો કરો ને બપોરના ટિફિનો માટેનું રાંધો ને છોકરાના ડબલા ભરો ને આપણે 12 મહિના રાંધણ છઠ હોય છે કોઈ દાડો રાંધણ છઠની નવાઈ હોય છે અલી આપણે ત્યારે શું તું શું બનાવવાની છું ભેગા જ જમીશું ને આપણે તો હાર તો પછી તું અહીંયા આગળ આવતી રહેજે થોડુંક તું બનાવીને થોડું હું બનાવે બીજું તો શું જો ભાઈ હું તો સાચું તને કહું કાલે મેથી લાવવાની કીધી હતી ચલી આઈ લેતા આવ્યા ને હું અલી ભૂલી ગઈ એટલે મેં તો અહીં લારીમાંથી બી અલી લીધી એક આખો પૂળીઓ લીધો મેથીનો એટલે મેથીના ઢેબરા તો ઘરે ઘરે આપણે ફિક્સ જ હોય રાંધણ છઠના અને વિચાર છે થોડાક મેથીના વડા બનાવવું અલી સુખડી તો મારા માજી માટે બનાવવી જ પડે અલી અને એમને તુરિયાનું શાક અલી બહુ ભાવે છે એટલે તુરિયાનું શાક બનાવે હે ના લી સૂકી ભાજી અલી પણ ઠંડુ ખાય ને પછી આખો દિવસ આફરો ચઢેટલી તો અને પછી કરીને મંડે છે તો પછી કહું ગેસ થઈ ગયો ને હવે મને ઠંડુ પીવડાવો ને છાતી બળે છે ને અલી મેલને અલી ક્યાં મોઢું ખોલાવે તહેવારમાં એટલે તુરિયાનું શાક કરીશ અલી રસા પડતું ના અલી જો આ વખતે હું ગેસ ને એવું બધું નથી બનાવવાની અલી સાંજે પાણીપુરી આપણે દર વર્ષની જેમ જ કરશું ને હા તો પછી ઉમેશભાઈને કહેજે અલી પાણીપુરી લેતા આવે અને ગઈ વખત જેવી સસ્તી હોધવા ના જવાય અલી આ પુરુષો તો આવું જ કરે અલી બોલ ક્યાંય લેવા મોકલીએ તો ભલીવાર વગરની દુકાન જ હોધે હું તો આમને